કથા વ્યાસ એવા પરમ આદરણીય પરમ વંદનીય જેમનું સ્થાન અમારા દિલની અંદર છે એવા રાજેશભાઈના ચરણમાં વંદન, વ્યાસપીઠને વંદન. મારો સંગીત વૃંદ અને ગામના વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે. તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરું છું કે અમારું સદભાગ્ય કે આ ગામને શોધતા આવી ગયા. રસ્તામાં એક જગ્યાએ અટવાયા, પણ ત્યાં પણ બાબાએ 3 છોકરાઓ મોકલાવી આવ્યા અને તરત ને તરત પાછા અહીંયા લઈ આવ્યા. તો એમ કહેવાય કે આ દુનિયાની અંદર ગુરુને શોધવા જવા પડે, ગુરુને શોધવા જવા પડે. પણ એ શોધીને જ્યારે ભક્તિ પરિપક્વ થાય તો સદગુરુ મળે, અને સદગુરુ મળે તો એ એના શિષ્યોને શોધી કાઢે. સદગુરુની ખાસિયત છે કે ગુરુને શોધવા જવું પડે, પણ સદગુરુ સાંઈ બાબા જેવા સદગુરુ હોય તો એ આવા ભક્તોને સામે આવીને પણ શોધી કાઢે. એ સદગુરુનું મહત્વ છે. અને આવા સરસ વાતાવરણ વચ્ચે જાણે આપણે સ્વર્ગમાં બેસીને આ કથાને સાંભળતા હોય કેટલું દિવ્ય અને સરસ વાતાવરણ છે. અને તેમાં પણ આવા બધા સદભક્તો, કે સદભક્તોના લક્ષણો કયા સંતોએ બતાવ્યા કે જેના ચહેરા પર હંમેશા ખુશી રહે, તેવા જ ચહેરાઓ અને તેવા જ ભક્તો આવા સદગુરુની કથામાં બેસી શકે. ને તો સ્વાર્થી માણસોના મુખ પર એમનું મુખ પ્રસન્ન રહી શકતું નથી. કામ? કારણ કે એ બધા માયાની અંદર ડૂબેલા, એટલે એ લોકોના ચહેરાઓ પર પ્રસન્નતા આવતી નથી. પણ જેમ એક બેડું, ભાઈઓ બધી પેલા હવે તો મોટરો આવી ગઈ, પણ જે તે સમયે બહેનો કૂવામાંથી પાણી કાઢતી તો બધાને ખબર છે કે એ બેડું જ્યાં સુધી એ પાણીની અંદર બુડેલું રહે, બધા ધ્યાન આપજો, એ બેડું જ્યાં સુધી કૂવાની અંદર બુડેલું રહે પાણીની અંદર, તો એ દોડડા વડે આપણે એને એક કચલી આંગળી વડે પણ ઉપર નીચે કરી શકીએ, એ હલકું થઈ જાય. હું કામ? કારણ કે એ પાણીની અંદર બુડેલું છે. એવી જ રીતે આ સંસારની અંદર જે માણસો ભક્તિમાં બુડેલા રહે તો તેનું જીવન હંમેશા હલકું ફૂલ જેવું. એ બેડું જેમ પાણીમાંથી બહાર કાઢે અને એનું વજન વધી જાય, એવી જ રીતે જ્યાં સુધી મેં ને તમે ભક્તિમાં બુડેલા છે તો ત્યાં સુધી આપણું જીવન એકદમ હલકું ફૂલ જેવું છે. પણ એમાંથી નીકળીને જો માયા તરફ જઈએ, બહાર નીકળીએ, તો પછીથી આપણા બોજા પણ વધી જાય. એટલા માટે સંતો મહંતો બહુ સરસ વાત કરે કે 84 લાખ યોનિમાં આપણને આ શ્રેષ્ઠ અવતાર જેને કહેવાય મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે. અને વિશેષ કૃપા વારંવાર કથાઓની અંદર કહેવું પડે કે વિશેષ કૃપા એને આપણા પર એ કહી હતી કે સારો દેહ આપ્યો એને આપણા સ્ટેશન પર, મંદિરોની બહાર તમે ભિક્ષુક લોકોને જુઓ કે કોઈની આંખ નહીં મળે, કોઈના હાથ નહીં મળે, કોઈથીને જુઓ કેટલી તકલીફ ભોગવતા હશે એ જીવો.